જૂનાગઢની ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા કોંગ્રેસ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે। વિમલ ચુડાસમાએ વોર્ડ નંબર 3માંથી પોતાની ઉમેદવારી નોંધાવી ત્યારે એબીપી અસ્મિતા સાથે વાત કરતા વિમલ ચુડાસમાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। સાથે જ કહ્યું કે જનતા ઈચ્છતી હતી એટલે હું નગરપાલિકાની ચૂંટણી લડી રહ્યો છું। પાયાની સુવિધાઓથી લઈને કોંગ્રેસે અનેક વિકાસના કાર્યો કર્યા છે જેથી જનતા કોંગ્રેસને સાથ આપશે। ચોરવાડ વિમલ ચુડાસમાનું વતન છે। કુલ 6 વોર્ડની 24 બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ જામશે। ચૂંટણી પહેલા વડોદરા જિલ્લાના કરજણમાં રાજકીય માહોલ ગરમાયો। ભાજપે અત્યાર સુધી કુલ 34 બળવાખોરોને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા। જે 8 ઉમેદવારોને ભાજપે મેન્ડેટ આપ્યું હતું તેઓ ભાજપ વિરુદ્ધ જ પ્રચાર કરતા હતા। આ વાતની જાણ પ્રદેશ કક્ષાએ થતા મધ્ય ઝોનના પ્રભારી ગોરધન ઝડફિયાની સૂચનાથી તમામ 8 ઉમેદવારોની હકાલપટ્ટી કરવામાં આવી। અગાઉ પાલિકાના પૂર્વ પ્રમુખ મીનાબા ચાવડા સહિત 26 નેતાઓને ભાજપે 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા।